આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું. 3 કરોડ આવાસો બંધાશે. ટોચની 500 કંપનીઓમાં 2 કરોડ 10 લાખ યુવાનોને ઇન્ટર્નશીપ પર રખાશે. કર્મચારી ભવિષ્ય નિધિમાં પહેલીવાર નોંધણી કરાવનારને 3 હપ્તામાં કુલ 15,000 રૂપિયા સરકાર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન્ય મહાનુભાવો વેપાર ઉદ્યોગ મહાસંઘે અંદાજપત્રની પ્રશંસા કરી. વિપક્ષોએ અંદાજપત્રની ટીકા કરી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કાબૂમાં લેવા કરાઈ રહેલી સઘન કામગીરી. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી સમગ્ર પરીક્ષા ફરી લેવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. એનડીએ સરકારની ત્રીજી મુદતનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા કુલ 9 પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, યુવાનોમાં રોજગારી અને કાર્યકુશળતા વધારવા, માનવ સંસાધન વિકાસ, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં સુધારો, ઉર્જા સલામતી, સંશોધન અને વિકાસનો સમાવેશ થાય છે. લોકસભામાં બજેટ રજૂ કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે અનેક વૈશ્વિક અવરોધો છતાં ભારતીય અર્થતંત્રને નોંધપાત્ર દેખાવ કર્યો છે અને આગામી વર્ષોમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર બનશે. પ્રથમ નોકરી કરનાર કર્મચારી માટે નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેમાં સરકાર 1 લાખ રૂપિયા સુધીની માસિક આવક ધરાવનાર કર્મચારીને 3 હપ્તામાં રૂપિયા 15,000 સુધીનો માસિક પગાર જમા કરશે. આ યોજનાનો લાભ 2 કરોડ યુવાનોને થશે. દેશની 500 કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ પર રાખવામાં આવશે, જેમાં 5,000 રૂપિયા ભથ્થું અને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. પગારદાર કરદાતાઓને રાહતમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું. ફેમિલી પેન્શનર્સ માટેનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ 15,000 રૂપિયાથી વધારીને 25,000 કરવામાં આવ્યું. નવી કર પ્રણાલી માટે કર માળખું સુધારવામાં આવ્યું છે, જેમાં રૂપિયા 3 લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. આગામી 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોની પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી 6% અને પ્લેટિનમ પરની ડ્યુટી 6.4% કરવામાં આવી છે. પીએમ આવાસ યોજના બીજા તબક્કામાં 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આવાસ બનાવવા 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. બજેટમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો અને ઉત્પાદનો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારી 20 લાખ રૂપિયા કરવામાં આવી. ખેડૂતો માટેની સહાય જાહેર કરતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે જમીન નોંધણીમાં 6 કરોડ ખેડૂતોની માહિતી આપવામાં આવશે અને 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ કર માળખામાં ફેરફાર કર્યો છે. 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નહીં લાગે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્ષ 2024-25નું કેન્દ્રીય અંદાજપત્ર વિકસિત ભારત માટે છે. તે સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. અંદાજપત્ર પરનો પ્રતિભાવ આપતા તેમણે ઉમેર્યું હતું કે સરકારે રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના જાહેર કરી છે, જે દેશમાં કરોડો નવી નોકરીઓનું સર્જન કરશે. કૃષિ ક્ષેત્ર, ખાસ કરી પ્રાકૃતિક કૃષિને અગ્રતા આપવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બજેટની પ્રશંસા કરી હતી. આ અંદાજપત્ર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે જે 9 પ્રાથમિકતા નક્કી કરી છે, તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે. આ અંગે વધુ માહિતી આપતા મુખ્યમંત્રી શ્રી પટેલે આમ જણાવ્યું. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ છે. રોજગાર, કૌશલ્ય વિકાસ, એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી, સિક્યોરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે. કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત થયો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ અંદાજપત્રને નિરાશાજનક જણાવતા આ મુજબ પ્રતિક્રિયા આપી હતી. જે પગારથી લઈને જીવન ચલાવનારા વ્યક્તિઓ છે અને 10 લાખ સુધીની માફી આપવાની હતી. ઇન્કમ ટેક્સના સ્લેબમાં ગરીબ કે મધ્યમ વર્ગના વ્યક્તિ માટે, નાના લોકો માટે, ખેડૂતો માટે, શ્રમજીવીઓ માટે, મનરેગા માટે,
આરોગ્ય ક્ષેત્રે કોઈ જાહેરાત કે વાત નહીં. રાજ્યના સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારોએ બજેટને વ્યાપક આવકાર આપ્યો છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાએ આ પ્રતિભાવ આપ્યો હતો. ગોલ્ડ ઉપર કસ્ટમ ડ્યુટી 6% ઘટાડી છે. એ બાબત ખૂબ આવકારદાયક છે કે જેના કારણે મેક ઇન ઇન્ડિયાને ખૂબ મોટું પ્રમોશન મળશે અને બૂસ્ટ પણ મળશે. સાથે સાથે ઓનલાઈન ટ્રેડિંગ ઉપર જે 2% ઇક્વિલાઇઝેશન લેવીનો ચાર્જ લગાડવામાં આવતો એને પણ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. ત્રીજી અને ખૂબ અગત્યની બાબત એ છે કે આ નિર્ણયના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી અને ખાસ કરીને રફ સેલની અંદર ખૂબ મોટું પરિવર્તન આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યમાં હાલ ચાંદીપુરાના શંકાસ્પદ 88 કેસ છે. આમાંથી કુલ 22 કેસ પોઝિટિવ આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ આ પૈકી સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે અત્યાર સુધી 36 દર્દીના મોત નીપજ્યા છે, જ્યારે 46 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં આરોગ્યની ટુકડીઓ દ્વારા 22,017 ઘરોમાં દેખરેખની કામગીરી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા મોરઈ ગામમાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ દેખાતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પરીક્ષા નીટ UG 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતિઓના આધારે રદ કરવાનો ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ JB પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આજે આ ચુકાદો આપ્યો. અદાલતે કહ્યું હતું કે સમગ્ર પરીક્ષાની પવિત્રતાને અસર કરતા હોય તે રીતે પેપર ફૂટ્યું હોય એવા કોઈ નિર્દોષ કે પુરાવા મળ્યા નથી. સમગ્ર પરીક્ષા ફરી લેવાના આદેશથી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પર ગંભીર અસરો પડશે અને શૈક્ષણિક સત્રનું સમયપત્રક ખોરવાશે. પરિણામે આગામી વર્ષોમાં શિક્ષણ પર બહુગામી અસર પડશે. તેથી સમગ્ર પરીક્ષા રદ કરી શકાય નહીં. એક અગત્યની જાહેરાત. સંસદમાં આજે રજૂ થયેલા અંદાજપત્ર અંગે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 9:15 વાગે વિશેષ ચર્ચા પ્રસારિત કરાશે. વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા અને પ્રાદેશિક સમાચાર વિભાગના અનિલ પટેલ આ ચર્ચામાં ભાગ લેશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી તેમજ વિવિધ ભારતીના 96.7 FM પરથી આ કાર્યક્રમ સાંભળી શકાશે. તો અચૂક સાંભળશો આજના અંદાજપત્ર અંગેની વિશેષ ચર્ચા આજે રાત્રે 9:15 વાગે. અગત્યની જાહેરાત પૂરી થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જિલ્લાના અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠક યોજી હતી. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં એક મકાન ધરાશાયી થતાં 2 થી 3 લોકો દબાયા હોવાની આશંકાને પગલે NDRFની ટીમે બચાવ કાર્ય હાથ ધર્યું હતું. તાપી જિલ્લામાં વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના 11 માર્ગો બંધ થયા હતા. સુરતમાં સરથાણા વિસ્તારની આદર્શ હોસ્ટેલમાં ખાડીપુરના પાણી ભરાવાને કારણે 45 જેટલા વિદ્યાર્થીઓને ફાયર વિભાગ દ્વારા બોટની મદદથી બચાવી લેવાયા હતા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનો એક માર્ગ કોઝવે પાણીમાં ગરકાવ થતાં ખાતર ફાટકથી ધોળી રોડ અવરોધાયો હતો. રાજ્યમાં આજે 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમિયાન 154 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધારે 6 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં નોંધાયો, જ્યારે કચ્છના માંડવીમાં 5.5 ઇંચ, જામનગરના જોડિયા તાલુકામાં 5.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024-25નું અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું. 3 કરોડ આવાસો બંધાશે. ટોચની 500 કંપનીઓમાં 2 કરોડ 10 લાખ યુવાનોને ઇન્ટર્નશીપ પર રખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અન્ય મહાનુભાવો, વેપાર ઉદ્યોગ મહાસંઘે અંદાજપત્રની પ્રશંસા કરી. વિપક્ષોએ અંદાજપત્રની ટીકા કરી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કાબૂમાં લેવા કરાઈ રહેલી સઘન કામગીરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.